દિલ્હીમાં પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ ગયો। એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹29 નો વધારો થયો। તો દિલ્હીમાં ઘરેલું એલપીજી મોંઘો થઈ ગયો છે, જેની સીધી જ અસર હવે રસોડા પર જોવા મળવાની છે। દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત ₹942 પર પહોંચી ગઈ। અગાઉ ₹913 ભાવ હતો, પરંતુ હવે તેમાં વધારો થયો અને ભાવ ₹942 સુધી પહોંચી ગયો। અગાઉ 7 માર્ચે ₹60નો વધારો કરાયો હતો। ગૃહિણીઓના બજેટને હવે સીધી જ અસર પડવાની છે। આજથી 7 જૂન સુધી એટલે કે 7 જૂનથી જ નવા ભાવ જે લાગુ થઈ જશે। ઈરાન સંકટ, વૈશ્વિક ઉર્જા કિંમતોમાં અત્યારે વધારો થયો છે, જેની સીધી જ અસર ભાવ વધારા પર જોવા મળી રહી છે। તો ફરી એકવાર એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। દિલ્હીમાં ભાવ વધ્યો છે। ₹29 જેટલો ભાવ વધતાની સાથે જ મહિલાઓમાં નારાજગી છે, કારણ કે આ પહેલી વાર નથી। થોડા સમય પહેલા પણ ભાવ વધ્યો હતો, સીધો ₹60 ભાવ વધારાયો હતો અને ફરી એકવાર 29 થી ₹30 જેટલો ભાવ વધતા જ ગૃહિણીઓ છે તે નારાજ થઈ છે। તેમની માંગ છે કે સરકાર જે રીતે ભાવ વધારી રહી છે તેના કારણે તેમનું ઘરનું બજેટ છે એ ખોરવાઈ રહ્યું છે। અત્યારે હાલમાં વૈશ્વિક સ્થિતિ આપણે સૌ કોઈ જાણીએ છીએ। ઈરાન સંકટથી ઉર્જા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે। ઈંધણ પહોંચાડવું મુશ્કેલ બની રહ્યું છે। ક્રૂડના ભાવ વધ્યા છે, તો બીજી બાજુ જે ક્રૂડ ઓઇલનો જથ્થો છે એ સમયસર નથી પહોંચી રહ્યો। ગેસનો જથ્થો છે એ સમયસર નથી પહોંચી રહ્યો, જેના કારણે ભાવ વધારો છે એ વૈશ્વિક સ્તરે અત્યારે જોવા મળી રહ્યો છે। તો ભાવ વધારાના જે અનેક કારણો છે, પરંતુ અસર છે એ સામાન્ય જનતાને થઈ રહી છે। એલપીજીના સ્થાનિક ભાવમાં પણ વધારો થઈ ગયો છે। એટલે કે જો તમે હવે હોટેલમાં જમવા જાઓ છો તો પણ તમારે વધારે પૈસા ચૂકવવા પડશે, અને જો તમે ઘરમાં પણ જમવાનું બનાવો છો તો પણ તમારે પૈસા વધારે જ જવાના છે। એ રીતની પરિસ્થિતિ અત્યારે દેશમાં થઈ રહી છે। તો મધ્યમ વર્ગ છે જેને માસિક ખર્ચ પણ વધી જવાનો છે। ગરીબ વર્ગ છે જે રોજનું લઈને રોજ ખાવાવાળા લોકો છે, એમને તો કદાચ એટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે કે ખરીદવું તો શું ખરીદવું, કારણ કે કોઈ પણ વસ્તુ એવી નથી જેમાં ભાવ વધારો ન થયો હોય। જો તમે શાકભાજી લેવા જાઓ છો તો એમાં પણ ભાવ વધારો, જો તમે તેલ મરચું લેવા જાઓ છો એમાં પણ ભાવ વધારો, અને જો તમે કઠોળ ખરીદો છો, દાળ ખરીદો છો, તેલ ખરીદો છો, એના પણ ભાવ અત્યારે ધરખમ વધી ગયા છે, જેના કારણે લોકોને ભારે અસર પડી રહી છે।